જય માતાજી બધાને. કેમ છો? મજામાં જશો તો મિની વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને સવાર થઈ ગયું છે, 11 વાગી ગયા છે. કામ કમ્પ્લીટ કરીને લસણની ચટણી વાડી કરી છે, કારણ કે મારે બનાવવાનું હતું ભીંડાનું શાક, ને ભીંડાના શાકમાં તો લસણ બહુ જ જોઈએ હો મારે તો. પછી તો ફટાફટ ભીંડાનું શાક બનાવીને આ બોટલ મારા હાથમાં આવી ગઈ, તો મેં તમને બતાવી દઉં. ઓર્ગેનિક હેર ઓઇલના બહુ ફાયદા છે, આપણા ઘરે મળી રહેશે. અને પછી છે ટમેટી, આ છે ઓર્ગેનિક ટમેટી, કારણ કે આપણા ઘરે બધું ઓર્ગેનિક જ હોય ને. જો ભીંડાનું શાક એ વાડીથી ભીંડો આવી ગયો હતો ને મસ્ત મજાનો, તેલમાં આપણે કકડાવી નાખ્યો છે બહુ ઝાઝી લસણની ચટણી નાખીને. તો બસ હવે ભીંડાનું શાક ચડી જાય એટલે જમવાની તૈયારી કરવાની છે ને જમીને નીકળી જવાનું છે આપણી વાડીએ, કારણ કે મને વાડી સિવાય ગમતું જ નથી હો. સવારમાં ઘરે ને બપોર પછી વાડીએ, કારણ કે જસુનું લોહી પીવા આવવું જ પડે. હું આવું એટલે એ મને ઇગ્નોર કરી દે. મેં ઓહો, આ નવી પટ્ટી તમે રૂમમાં લગાડી દીધી લાગે છે. એટલે પછી આપણે એના રૂમમાં ને બધું ચેક કરીને નીકળી ગયા બહાર, કારણ કે હું જે ઘરેથી વસ્તુ મોકલાવું એને લગાડવી પડે. મને ક્યાં મેથી ઘરે લઈ જાજે, આખો દિવસ વિડીયો કરતો સાફ કરી નાખજે. તો મને કે કેરી ખરાબ જેટલી ખરી છે ને બધી વીણી લે. મેં નહીં હો, મારે પાછી કે રમવું છું, થોડી અહીં કેરી રમવા આવી. તો હું તો પછી પાછી કે રમવા મળી, કારણ કે મને મારું નાનપણ બહુ યાદ આવી ગયું. અમે બહુ પાછી કે રમ્યા. આ છે અમારો હાથીઓ ડુંગરો જો. તો બસ આ લોકેશનમાં મને બહુ મજા આવે, એટલે થોડીક વાર આપણે અહીંયા વાડી આવી એટલે સરસ મજાના ફ્રેશ થઈ જાય. પછી મેં હિંચકા ખાધા, જસુને લોહી પીધું, થોડીક વાર પીવું પડે. મને કે હું હોઉં ત્યાં તું શું કામ આવત? મેં ગાલો ને આપણે બે આજ અગાસીમાં સત્સંગ કરીએ. તો અમે પ્રભુ ભજન કરવા જો બે ઉપર બેસી ગયા. મને કે હવે છાની માની ઘર ભેગી થા. મેં ચાલો હું ઘરે વહી જાઉં છું. મિની વ્લોગે અહીંયા એન્ડ કરી દઉં છું. તો આજનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. બાય બાય, જય મહાકાલ.